મારું નામ રાહુલ વામજા છે। હું દીવી ગામનો ખેડૂત છું અને મેં મારી જમીનની અંદર 4-5 વર્ષ પહેલા ગુંદાના 3-4 છોડ રોપ્યા હતા। તે અત્યારે વટવૃક્ષ જેવા બની ગયા છે, તમે જોવો છો। તો એની અંદર દર સિઝનની અંદર ઉનાળાની સિઝન ચાલુ થાય તે પહેલા ગુંદાનો મગબલ પાક આવે છે હવે છેલ્લા 2 વર્ષથી, અને ખૂબ સારા પ્રમાણમાં ગુંદા થાય છે। અને ગુંદાનું અથાણું બી બેસ્ટ હોય છે, જે બધા જાણે છે। અને ગુંદા ખાવાના ફાયદા ઘણા બધા હોય છે। એક કફનાશક હોય છે અને એના માટે ઘણા એના ફાયદાઓ હોય છે। જાણે કે બોડી માટે બી ગુંદો ખાવ તો ઘણું સારું હોય છે। એટલે ગુંદાના અથાણા વર્ષોથી પરંપરા આપણી ચાલતી આવેલી છે કે ગુંદાના આપણે મોટા ગુંદાના અથાણા બનાવીએ છીએ, અને એ આપણા બાપ દાદાઓ દાદીમાં બધા બનાવતા હતા ગુંદાના અથાણા, અને આપણે એ આરોગતા હતા, અને એના ઘણા ફાયદાઓ હોય છે અને ઘણા ફાયદા બી થાય છે। આ ગુંદાનું ઝાડ છે, આની અંદર મોટા ગુંદા થાય છે, અને આ ગુંદા માર્કેટની અંદર એપ્રોક્સલી 60-70-80 રૂપિયા લગી સારા ગુંદા કિલોના ભાવે વેચાય છે। અને આપણે ત્યાંથી ઘણા લોકો ગુંદા લઈ પણ જાય છે અને એમનું અથાણું બનાવીને ખાય છે। એટલે ગુંદા ખરેખર બહુ સારું એક ફળ કહેવાય કે તમે એને ખાઈ શકો। તમે જે આની અંદર કોઈ માવજત કરવાની હોય છે કે કાળજી લેવાની ઉછેરવા માટે? ગુંદાના